નમસ્કાર મિત્રો, વાત્સલ્ય ઈ લર્નિંગની યુટ્યુબ ચેનલ પર હું પૂર્વેશ ખત્રી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આપણે આ વિડીયોની અંદર ઇંગ્લિશ ગ્રામરના એટીડીઓની અંદર જેટલા પણ ક્વેશ્ચન પૂછાયા ઇંગ્લિશ ગ્રામર અને વોકેબના એ આપણે જોવાના છીએ. અને આપણે એ રીતે આ ક્વેશ્ચન જોવાના છે કે આના રિલેટેડ પણ કંઈક જો એક્ઝામની અંદર પૂછાય છે તો એને આપણે સારી રીતે હેન્ડલ કરી શકીએ. ઇન ધ સેન્સ કે આ વિડીયોમાંથી આપણને કંઈક એવું નવું પણ જાણીએ કે જે આપણને સિનિયર ક્લાર્કની એક્ઝામની અંદર ઉપયોગી થાય. તો ખાસ આ જે વિડીયો છે એ એન્ડ સુધી જોજો. તમને જે છે એ બહુ ઇઝી લેંગ્વેજની અંદર બિલકુલ સરળ ભાષાની અંદર હું જે છે એ ઇંગ્લિશ ગ્રામરના જેટલા પણ ક્વેશ્ચન્સ પૂછાયા છે અને વોકેબના એને આપણે કઈ રીતે એટેમ્પ્ટ કરવા જોઈએ. તો એના માટે આ તો એટીડીઓનું પેપર પતી ગયું, પણ આ એપ્રોચ તમારો જે છે એ તમને સિનિયર ક્લાર્કની અંદર ખૂબ જ કામ લાગશે. ઓકે, અને આ વિડીયો જોશો એટલે તમારું માઇન્ડ જે છે થોડુંક એ રીતે વિચારતું થશે. કદાચ આપણને કોઈક શબ્દમાં ખબર નથી પણ પડતી, પણ કઈ રીતે સાચો જવાબ એ ઇંગ્લિશ ગ્રામરની અંદર આપણે લખી શકીએ. ઓકે, તો આ વિડીયો તમને અત્યંત ઉપયોગી થશે. આ વિડીયો જે છે આ વિડીયોના મારફતથી તમને હું એટલો પ્રયાસ કરીશ કે ભાઈ ઇંગ્લિશ ગ્રામરની અંદર તમને જેટલું પણ અહીંથી જે પૂછાય છે, જેટલું પણ આ વિડીયોની અંદર આ પેપરની અંદર જે પૂછાયું છે એ હું તમને બિલકુલ સારામાં સારી રીતે અને સચોટ રીતે તમને સમજાવી શકું. ક્લિયર છે? તો આગળ વધીએ. આપણે પહેલો જ ક્વેશ્ચન પૂછાયો છે કે ટીચર વોટ ઇઝ રોંગ વિથ યોર મધર. આવું ટીચર પૂછે છે રાજાને. તો સીધી વાત છે કે ટીચર કંઈક પૂછે છે તો રાજા જવાબ આપશે. ઓકે, રાજા જ્યારે જવાબ આપશે મિત્રો, ત્યારે એક વસ્તુ તો આપણને ફાઇનલ છે કે ભાઈ રાજા જે છે એ અહીં આગળ ક્વેશ્ચન માર્ક તો અહીંયા આવશે જ નહીં. અહીં આપણે જે ક્વેશ્ચન માર્ક જોઈએ છે એ તો પોસિબલ જ નથી. રાજા કંઈક જવાબ આપવાનો છે. હવે ટીચરે શું પૂછ્યું છે કે ભાઈ તારી મમ્મી જોડે શું થયું છે, શું ખરાબ થયું છે. ઓકે, તો રાજા શું કહે છે કે એની મમ્મીની વાત થઈ છે અહીંયા. એટલે મમ્મી માટે એ આઈ એમ નહીં કે આઈ એમ સફર ફ્રોમ, ના. અને બીજી વસ્તુ કે ભાઈ એમ જે છે એ સાદી વાક્ય રચના જ્યારે હોય છે, એટલે મેં તમને કીધું છે કે ભાઈ એમ ઇઝ આર હોય અથવા તો વોઝ વેર હોય, અને જો વાક્ય રચના સાદી હોય તો આઈએનજી વગર એની પછી આઈએનજી વગર વાક્ય પોસિબલ જ નથી. વાક્ય પોસિબલ જ નથી. જ્યારે એમ ઇઝ આર અને વોઝ વેર હોય છે અને વાક્ય સાદું છે તો એમ ઇઝ આર અને વોઝ વર પછી આઈએનજી વગર ક્રિયાપદ શક્ય જ નથી. હવે અહીંયા તમે જોઈ શકો છો કે ભાઈ અહીં તો આઈ એમ સફર લખ્યું છે, તો આ તો પોસિબલ જ નથી મિત્રો. સફરિંગ આવી શકે, પણ વાત શું છે અહીંયા આઈની તો વાત જ નથી, વાત એની મમ્મીની છે. એટલે યોર મધરના આધારે આપણે અહીંયા આગળ સી જે છે એ જોઈશું કે ભાઈ સી ઇઝ સફરિંગ ફ્રોમ બ્લડ કેન્સર. બીજી વસ્તુ આપણે અહીંયા શીખી રહીએ કે મિત્રો તમને કોઈ આપ્યું હોય કે ભાઈ આપણે કહી શકીએ કે ડાઇડ શબ્દ છે એની જોડે અલગ અલગ જે છે એ ફિક્સ પ્રિપોઝિશન વપરાય છે. તો ડાઇડ જોડે જ્યારે પણ કોઈ પણ રોગ તમને આપેલો હોય, અહીંયા કોઈ પણ પ્રકારનો રોગ તમને આપેલો હોય ત્યારે આપણે ડાઇડ જોડે છે એનો ઉપયોગ કરીશું, ઓફનો ઉપયોગ કરીશું. ઓકે, અહીંયા તમને કંઈક સડન કઈ વસ્તુ બનતી હોય, જેમ કે હાર્ટ એટેક છે. ઓકે, જેમ કે હાર્ટ એટેક છે, જેમ કે એક્સિડન્ટ છે. તો સડન કોઈ આવી વસ્તુ બનતી હોય અને જો તમને ડાઇડ આપ્યું હોય તો ત્યારે આપણે ઇનનો ઉપયોગ કરીશું. ઓકે, અને તમને એવું આપ્યું હોય કે ભાઈ ડાઇડ આપ્યું હોય અને પછી ડાઇડ પછી ખાલી જગ્યા હોય અને એની પછી તમને આપ્યું હોય કે ભાઈ કંઈ ઘા વાગવાથી મૃત્યુ, એટલે કે વાઉન્ડિંગ. ઓકે, વાઉન્ડ શબ્દ હોય ત્યારે આપણે એની જોડે શું ઉપયોગ કરીએ છીએ તો કે ફ્રોમનો ઉપયોગ કરીએ છીએ. ઓકે, એટલે ડાઇડ જોડે ફ્રોમ, ડાઇડ જોડે ઓફ. કોઈ પણ પ્રકારનો રોગ હોય, મેલેરિયા હોય, ઓકે, ડાઇડ ઓફ કેન્સર, કંઈ પણ હોય તો ત્યારે એની જોડે ઓફ વપરાય છે. અને કોઈ સડન થતું હોય, કોઈ પણ ઘટના હોય એકદમ સડન બનતી હોય, હાર્ટ એટેક છે એ કંઈ આપણને પૂછીને ના આવે, એક્સિડન્ટ છે એ આપણને કંઈ પૂછીને ના થાય, કે એકદમ ધીમે ધીમે થાય ને એવું ના હોય, એ સડન જ થઈ જાય. ઓકે, તો આવી જે વસ્તુ છે એની અંદર તેનો ઉપયોગ થાય છે તો કે ભાઈ ડાઇડ જોડે ઇનનો ઉપયોગ થાય છે. તો આ વસ્તુ ખાસ, આ એક કોન્સેપ્ટ અહીંથી પણ હવે ક્વેશ્ચન જે છે એ પૂછાઈ શકે છે અને આ ઇમ્પોર્ટન્ટ કોન્સેપ્ટ છે. એટલે આપણે આની સાથે સાથે આપણે આ વસ્તુ જે છે એ ક્લિયર કરી. નેક્સ્ટ, કારણ કે મિત્રો હવે ઠીક છે આ પેપરની અંદર તો ઘણું બધું રિપીટ થયું છે. ઓકે, ઘણું બધું રિપીટ આ પેપરની અંદર મોસ્ટ ઓફ રિપીટ થયું છે. થાય તો લગભગ આપણે જે સામાન્ય રીતે આપણે જે બુક્સ માર્કેટની અંદર અવેલેબલ છે આ બુક્સની અંદરથી ઘણું બધું જે છે એક્ઝામની અંદર પૂછાયું છે. ઓકે, પણ
ઇનકેસ જો એવું બની જાય છે કે ભાઈ હવેનું પેપર જે છે કંઈક ધડાકો કરી નાખે છે, જબરદસ્ત ધડાકો કરી નાખે છે અને સિનિયર ક્લાસની અંદર કે ભાઈ હવે પૂછાયેલામાંથી પૂછવું જ નથી, તો ભાઈ આવું બધું આપણે જોયેલું હશે તો આપણને લગતું વળગતું પણ આપણને ઘણું કામ લાગશે. ઓકે, પણ આ પેપર તો જોતા એવું લાગે છે કે બહુ મોટા ભાગનું પેપર જે છે એ રિપીટ થયેલું છે. ફાઇન્ડ ધ કરેક્ટ સ્પેલિંગ ઓફ ધ વર્ડ જનરેશન. હવે મેં તમને જનરેશન આપણે કોઈક પેપરને મને એકચ્યુઅલી એક્ઝેક્ટ પેપર યાદ નથી પણ આપણે આગળ સોલ્વ કર્યું છે પેપર, એની અંદર મેં તમને આ શબ્દ યાદ રાખવાની ટેકનિક પણ આપી હતી. મેં તમને એમ કીધું કે આપણે ખટારો યાદ રાખવાનો, ખટારો, જેને આપણે ઇંગ્લિશમાં શું કહીએ તો કે ટેમ્પો. હવે ટેમ્પોની અંદર મેં તમને કીધું કે તમે અહીંયા ટેમ્પોમાં તમને ઈ ખબર પડી હશે કે તમારે ભાઈ એક વખત જોવાનું કે ઈ ક્યાં છે અને પાછળ રરીઝની અંદર તમારે આર એ જોવાનું છે. ઓકે, એટલે આપણે અહીંયા જોઈએ છીએ કે ભાઈ ટેમ્પોમાં ટેમ્પો એક અહીંયા તો છે, બીજો ટેમ્પો આપણને ક્યાંક અહીંયા દેખાય છે, પણ અહીંયા TAMPO છે અને અહીંયા TEMPO છે, તો આપણો જવાબ આવશે શું આવશે? ઓપ્શન એ. બીજી વસ્તુ યાદ રાખવાની છે કે આર પછી જે છે એ RARIES આવે છે. ઓકે, RARIES એટલે ટેમ્પોનો ઈ અને રરીઝનો આર યાદ રાખશો એટલે તમને આ સ્પેલિંગ જે છે એ આરામથી જે છે યાદ રહી જશે. બીજી વાત કરીએ મિત્રો, વોઝન્ટ ઇટ ગ્રેટ ખાલી જગ્યા ધેટ ધ ફેમસ સોશિયલ વર્કર ડાઈડ ઇન ધ કાર બોમ્બ એક્સપ્લોઝન. જો અહીંયા ડાઈડ ઇન આવ્યું, આ નાની નાની વસ્તુ છે મિત્રો, માર્ક કરજો. ડાઈડ ખાલી જગ્યા, ડાઈડ ઇન ધ કાર બોમ્બ એક્સપ્લોઝન, કે કારની અંદર બોમ્બ સડન ફાટવાથી. તો તમે જોઈ શકો કે બોમ્બ બ્લાસ્ટની કોઈ વસ્તુ હોય તો એની જોડે કયું જે છે ફિક્સ પ્રિપોઝિશન વપરાય છે, તો આપણે ખબર પડી કે ભાઈ અહીંયા ઇન વપરાય છે. ઓકે, આપણે આગળ જોયું એક ક્વેશ્ચન આપણને અહીં જોવા મળી ગયો. ઇનકેસ તમને અહીં ખાલી જગ્યા આપી હોત તો આવી શકે એક્ઝામની અંદર, નેક્સ્ટ એક્ઝામની અંદર આવી શકે, કારણ કે એક બે પ્રશ્નો એવા હતા કે જેમાં થોડોક ઘણો ચેન્જ કરીને પૂછ્યું છે. ઓકે, કહેવાનો મતલબ વાક્ય રચના એની એ જ છે પણ જે શબ્દો છે થોડાક ચેન્જ કર્યા છે. ઓકે, આપણે એ પણ આગળ જોઈએ છે, તો આ વસ્તુ ખાસ તમારે જોવાની છે. બીજી વસ્તુ કે વોઝન્ટ ઇટ ગ્રેટ ખાલી જગ્યા ધેટ ધ ફેમસ સોશિયલ વર્કર ડાયડ ઇન ધ કાર બોમ્બ એક્સપ્લોઝન, કે ભાઈ શું આ ખરેખર એક દુઃખદ ઘટના નથી કે ભાઈ ફેમસ સોશિયલ વર્કર છે એમનું મૃત્યુ એક કારની અંદર જે બોમ્બ બ્લાસ્ટ થાય એમાં થયું છે. ઓકે, તો અહીંયા આવશે કે ભાઈ આ એક દુઃખદ ઘટના, એક નાઉન છે. અ ગ્રેટ, આપણને ખબર પડી કે ભાઈ અહીંયા આગળ આપેલો છે, એટલે કે તમારો કોઈ આર્ટિકલ છે, મતલબ કે વસ્તુ મને ખબર પડી કે આર્ટિકલ તો હંમેશા કોઈને કોઈ નાઉન આગળ જ આર્ટિકલ આવે. તો હવે આર્ટિકલ જે છે એ નાઉન આગળ આવે તો આપેલા ચારમાંથી નાઉન કયું છે એ તમે જોઈ શકો પહેલા. તો ભાઈ અહીંયા નાઉન જે છે એ ટ્રેજેડી નાઉન છે. કોઈ ઘટના, ટ્રેજેડી એટલે દુઃખદ ઘટના, જેની આપણે એક્સપેક્ટેશન ન કર્યું એવી ઘટના માટે આપણે ટ્રેજેડી વર્ડ વાપરતા હોઈએ છીએ કે ભાઈ બહુ ખતરનાક ટ્રેજેડી થઈ ગઈ. ઓકે, તો આ ટ્રેજેડી છે એ નાઉન છે અને આ નાઉન એ તમને કઈ રીતે ખબર પડે કે અહીંયા નાઉનનો યુઝ થયો છે, નાઉનનો યુઝ કરવાનો છે? તો કે ભાઈ અહીંયા આગળ આપણને આર્ટિકલ આપેલું છે અને અહીંયા આગળ વિશેષણ પણ છે કે વિશેષણની પછી તો હંમેશા નાઉન જ આવે, અને પણ હા નાઉન ખબર હોવી જોઈએ કે ટ્રેજેડી છે એ નાઉન છે. ઓકે, પછી ખાલી આપણે ગોખી નાખ્યો કે પાછળ LY આવે, વાય આવે એટલે એ પછી એડજેક્ટિવ હોય, એડવર્બ હોય, એવું અહીંયા નહીં ચાલે, કારણ કે તમને ક્વેશ્ચન એવા જ પૂછશે કે જે અપવાદ હશે. ઇંગ્લિશની અંદર નાઉન, વર્બ, એડવર્બના ક્વેશ્ચન એવા જ પૂછશે કે જે વર્ડ જે છે એ અપવાદ હશે. ઓકે, તો આ એક વસ્તુ ખાસ ખ્યાલ રાખવાની છે. બીજી વસ્તુ, ગીવ એન્ટોનિમ ઓફ ઇનોસન્ટ. હવે ઇનોસન્ટ એટલે નિર્દોષ, આપણને ખબર પડી જાય. ઇનોસન્ટ એટલે નિર્દોષ. તો હવે આનો સાચો જવાબ આવશે ગિલ્ટી એટલે દોષી. ગિલ્ટી એટલે શું થશે તો કે ભાઈ દોષી. હવે જો, હવે અહીંયા હમ્બલ તમને આપ્યું છે તો પહેલા આપણે જોઈએ કે આ હમ્બલ છે, આ શબ્દમાંથી કયા કયા શબ્દો આના જેવા બીજા છે. તો હમ્બલ આવશે તો કે ભાઈ સબમિસિવ આવશે. બીજું આવશે હમ્બલ માટે આપણે કહી શકીએ કે ભાઈ મીક આવી શકે. આ સિનોનિમ છે, હમ્બલના સિનોનિમ છે, એન્ટોનિમ નથી, સિનોનિમ છે. ઓકે, સબમિસિવ છે, મીક છે, પછી આપણે કહી શકીએ કે ડોસાઇલ છે. તો આ બધા જે શબ્દો છે, પ્યુડન્ટ છે, PUDENT, પ્યુડન્ટ છે, તો આ શબ્દો જે છે એ હમ્બલના સિનોનિમ છે. હમ્બલ એટલે નમ્ર, સબમિસિવ, મિક્સ, ડોસાઇલ વિનમ્ર, પ્યુડન્ટ વિનમ્ર. અને આનો જો આપણે કહી શકીએ કે ભાઈ આનો એન્ટોનિમ આપણે જોઈતો હોય તો આ પ્રાઉડ, નાઉન તરીકે પ્રાઉડ. ઓકે, પછી જે છે એ આપણે કહી શકીએ કે ઇમ્પ્યુડન્ટ. તો આ જે છે એ આના હમ્બલના એન્ટોનિમ થયા, હમ્બલના એન્ટોનિમ્સ થયા.
તો પ્રાઉડ, ઇમ્પ્યુડન્ટ આ બધા હમ્બલના એન્ટોનિમ્સ છે. હમ્બલ એટલે નમ્ર, વિનમ્ર આપણે કહી શકીએ. સબમિસિવ એટલે પણ નમ્ર. મીક, ડોસાઇલ, પ્રુડન્ટ આ બધા એના સિનોનિમ છે. અને એન્ટોનિમ્સની વાત કરીએ તો પ્રાઉડ, ઇમ્પ્યુડન્ટ આ બધા જે છે એના એન્ટોનિમ્સ છે. બીજી વાત કરીએ સ્મૂથ, તો સ્મૂથનું તો આપણને ખબર છે કે સ્મૂથ એટલે લીસું, તો રફ એટલે ખરબચડું આવી શકે. અને જેન્ટલ, જેન્ટલ પર મિત્રો તમે કોઈ જગ્યાએ કદાચ ટીવી આપણે જોતા હોય તો ટીવીની અંદર એડ આવે છે પેલી ગાર્નિયર મેન ફેસ વોશની, કે યુઝ ગાર્નિયર મેન ફેસ વોશ ફોર ક્લીન એન્ડ જેન્ટલ સ્કિન. તો જેન્ટલ એટલે પણ સુવાળું, જેમ આપણે કહી શકીએ કે ભાઈ પુરુષની જે ચામડી માટે જે વપરાય એ જેન્ટલ સ્કિન, આપણે બ્યુટીફુલ સ્કિન ના કહીએ. ઓકે, પુરુષ માટે એ શબ્દ જે છે આપણે જેન્ટલનો ઉપયોગ કરતા હોય છે, તો એ જેન્ટલ છે. તમે જેન્ટલમેન પણ સાંભળ્યું હશે, તો આ એ જેન્ટલ છે. તો જેન્ટલની ક્યાંક ને ક્યાંક આ સ્મૂથ અને જેન્ટલ એ ક્યાંક ને ક્યાંક એકબીજાના નજીકના શબ્દો આપણે કહી શકીએ. ઓકે, તો આ જે છે એ તમને ક્વેશ્ચન નંબર 4 કે ગીવ ધ એન્ટોનિમ ઓફ ઇનોસન્ટ. ઓકે, ઇનોસન્ટ એટલે નિર્દોષ અને ગિલ્ટી એટલે દોષી. તો આ વસ્તુ આપણે ખાસ ખ્યાલ રાખીશું. બીજી વસ્તુ કે ધ ગવર્મેન્ટ ખાલી જગ્યા ઇમિડિયેટ સ્ટેપ ટુ સેવ વાઇલ્ડ લાઈફ. હવે મિત્રો એક વસ્તુ તમે મને કહો કે જે જગ્યાએ કોઈ વસ્તુ હકાર આવી શકે અને કોઈ વસ્તુ નકાર, આ બંને ક્યારે મિક્સ થઈ શકે? જ્યાં મસ્ટ ટેક આવી શકે, એ જગ્યાએ ક્યારે મસ્ટ નોટ ટેક આવી શકે? તો પોસિબલ જ નથી. એટલે મને એ ખબર પડી કે ભાઈ ઓલ ઓફ અબવ તો નહીં જ આવે, બીજું શું કહે છે કે ભાઈ ગવર્મેન્ટ ખાલી જગ્યા ઇમિડિયેટ સ્ટેપ્સ ટુ સેવ વાઇલ્ડ લાઈફ. હવે સિમ્પલ છે કે ભાઈ સરકારે કંઈક જે છે એ વાઇલ્ડ લાઈફને બચાવવા માટે સ્ટેપ લેવા જ પડશે, લેવા જ પડશે આપણે કહી શકીએ. ભાઈ લેવા જ જોઈએ એવું હોત તો અહીંયા શુડ ટેક આપ્યું હોત, પણ આપણને શુડ ટેક નથી આપ્યું. ન લેવા જોઈએ આવું તો હોય જ ન શકે કે ભાઈ ગવર્મેન્ટે વાઇલ્ડ લાઈફ બચાવવા માટે સ્ટેપ ન લેવા જોઈએ, એવું ના હોય, લેવા જ જોઈએ. એ સેન્સની અંદર અહીંયા હકાર સેન્સની અંદર શુડ નોટ પણ નહીં આવે, મસ્ટ નોટ પણ નહીં આવે, તમને આવશે મસ્ટ ટેક, લેવા જ જોઈએ. ઓકે, કદાચ જો શુડ ટેક આપ્યું હોત તમને તો પછી અહીંયા તમને મસ્ટ ટેક ન આપ્યું હોત. ઓકે, જો શુડ ટેક આપ્યું કે સરકારે લેવા જોઈએ, પણ અહીંયા ભારવાચક છે એટલે તમે શુડ અને મસ્ટની અંદર કન્ફ્યુઝ ના થાવ એના માટે તમને એક્ઝામિનરે અહીંયા શુડની જોડે નોટ આપી દીધું છે કે ભાઈ શુડ નોટ તો પોસિબલ નથી. હજી શુડ પોસિબલ છે પણ શુડ નોટ પોસિબલ નથી, અને શુડ આપણને દેખાતું નથી, તો આપણે મસ્ટ જોડે જઈ શકીએ. ઓકે, તો આપણો સાચો જે આન્સર છે એ અવર કરેક્ટ આન્સર વુડ બી મસ્ટ ટેક. ક્લિયર છે? નેક્સ્ટ આપણે વાત કરીએ કે અવર એન્યુઅલ એક્ઝામિનેશન્સ આર હેલ્ડ ખાલી જગ્યા માર્ચ. કોઈ પણ યર હોય, કોઈ પણ આપણે કહી શકીએ કે મંથ હોય, એની જોડે ફિક્સ પ્રિપોઝિશન તરીકે ઇન વપરાય છે, આપણને ખબર છે. ક્લિયર છે? ઇઝી ક્વેશ્ચન છે. યસ. બીજું શું કહે છે કે ભાઈ વેર ધ હોર્સ માઇન્ડ, કે જો ઘોડો મારો હોત, અહીંયા કાલ્પનિક ભાવ છે. વેર એટલે અહીંયા કાલ્પનિક ભાવ છે. કાલ્પનિક ભાવના બે ક્વેશ્ચન આ એક્ઝામની અંદર પૂછાયા છે. ઓકે, તો જોઈએ આપણે પહેલો ક્વેશ્ચન કે વેર ધ હોર્સ માઇન્ડ, કે જો ઘોડો જે છે એ મારો હોત. હવે કાલ્પનિક ભાવ છે તમને કેવી રીતે ખબર પડે? તો મિત્રો સામાન્ય રીતે હોર્સ જોડે તો શું આવે? તો કે ભાઈ વોઝ આવે. ઘોડો તો એક વચન છે, પણ અહીંયા તમને વોઝ આપ્યું નથી, અહીંયા તમને વેર આપ્યું છે. એ વેર ઉપરથી મને ખબર પડી કે ભાઈ આ જે છે એ કાલ્પનિક ભાવનું વેર છે કે ભાઈ જો આ ઘોડો મારો હોત તો હું એને વેટરનરી ડૉક્ટર જોડે લઈ ગયો હોત. જ્યારે પણ એક બાજુ વેરનો ઉપયોગ થાય છે અને ભૂતકાળની વસ્તુ હોય કે હું એને લઈ ગયો હોત, એ સેન્સની અંદર અહીંયા ભવિષ્યકાળનો તો કોઈ સવાલ જ નથી આવતો મિત્રો, ભવિષ્યકાળનો તો સવાલ જ નથી આવતો. ઓકે, એટલે રહ્યું એક ઓપ્શન આપણી જોડે વુડ, કારણ કે આપણને અહીંયા શું આપ્યું છે? વેર ધ હોર્સમેન, કે જો ઘોડો મારો હોત તો વેર છે એટલે એની જોડે આપણે સામાન્ય રીતે જે છે એ શેનો ઉપયોગ કરતા હોઈએ છીએ કે વુડ, હું લઈ ગયો હોત. ક્લિયર છે? વુડ હેવ સોન, આઈ વુડ હેવ સોન ઇટ ટુ વેટરનરી ડૉક્ટર, મેં એને જે છે એ વેટરનરી ડૉક્ટરને બતાવ્યો હોત. તો એ સેન્સની અંદર તમારો જે જવાબ આવશે શું આવશે? વુડ હેવ સોન. ક્લિયર છે? નેક્સ્ટ આપણે આગળ વધીએ કે ભાઈ અહીંયા આપ્યું છે એન ઇઝ ખાલી જગ્યા ઇનડિફાઇનાઇટ આર્ટિકલ. તો અહીંયા આપણું શું આવશે કે ભાઈ એ ઇઝ ખાલી જગ્યા ઇનડિફાઇનાઇટ આર્ટિકલ માટે આપણે સામાન્ય રીતે અહીંયા આઈ છે એટલે શું આવશે ભાઈ? એન ઇનડિફાઇનાઇટ આર્ટિકલ. ક્લિયર છે? ઇઝી ક્વેશ્ચન છે. યસ. બીજો એક ક્વેશ્ચન જે તમારું વર્બ નાઉનનું તમારું જે થોડુંક આપણે કહી શકીએ શબ્દ ભંડોળ માંગી લે એવો ક્વેશ્ચન છે. ઓકે, પણ આ ક્વેશ્ચન પણ મિત્રો રિપીટ થયેલું જ ક્વેશ્ચન છે. ઓકે, એન્સ્લેવ આગળ આવી ગયેલું છે, બસ આમને જે છે આઈ થિંક જે છે આ જે સેન્ટેન્સ છે બદલી નાખ્યું છે.
ઓકે, જો તમે વાંચ્યું હોય તો તમને ખબર પડી જાત કે ભાઈ અહીંયા જે છે એ અહીંયા જે ક્રિયાપદ છે અને જે નાઉનનો ડિફરન્સ છે આ બે શબ્દોની અંદર એ તમને આરામથી ખબર પડી જાત. ઓકે, તો જુઓ હવે અહીંયા મને ખબર પડી કે વન શુડ નોટ ખાલી જગ્યા નહીં પડી. તો સ્લેવ આપ્યું છે. સ્લેવ તમે અત્યારે એ જુઓ કે ભાઈ સ્લેવનો મતલબ શું થયો કે ગુલામી લગતું કંઈક છે. તો ભાઈ મતલબ કે માણસે કોઈની ગુલામી કરવી જોઈએ નહીં, આ સંદર્ભમાં છે. તો સ્લેવ જે છે જ્યારે હું એને ક્રિયાપદ બનાવું છું ત્યારે એની જોડે આગળ એનસ્લેવ લાગે છે, એન લાગે છે. એટલે એનસ્લેવ એટલે ગુલામી કરવી, ગુલામી કરવી. ઓકે, અને સ્લેવરી એ નાઉન છે મિત્રો. સ્લેવરી જે છે એ શું છે તો કે નાઉન છે. ઓકે, હું એમ કહું કે ભાઈ મેની પીપલ got into slavery. Many people got into slavery કે ઘણા બધા જે લોકો છે એ ગુલામીમાં ઘસડાઈ ગયા. ઘણા બધા લોકો ગુલામીમાં ઘસડાઈ ગયા. તો આ ગુલામી જે છે એ નાઉન તરીકે મારે જો યુઝ કરવું હોય તો હું સ્લેવરી લખીશ. સ્લેવરી નાઉન છે, પણ અહીંયા શું પૂછ્યું છે? શુડ આપ્યું છે, નોટ આપ્યું છે. શુડ નોટ આપણને ખબર છે કે ભાઈ કોઈ પણ સહાયકારક ક્રિયાપદ હોય એની પછી ક્રિયાપદ જ આવે, તો ક્રિયાપદ કયું છે તો કે ભાઈ એનસ્લેવ. ક્લિયર છે? આ વસ્તુ તમારે ખાસ ખ્યાલ રાખવાની છે, કારણ કે કદાચ જો અત્યારે તો રિપીટ થયું છે, હવે આગળની ભવિષ્યની અંદર એક્ઝામિનરનો મૂડ કેવો છે, બની શકે કે ભાઈ રિપીટ ન કરે અને પણ બની પણ શકે કે રિપીટ કરી પણ દે. તો કદાચ આના ક્વેશ્ચન રિપીટ થઈ જાય તો ઓકે, કંઈક નાનો મોટો ચેન્જ કરે પણ ક્યાંક ને ક્યાંક અહીંથી જો ક્વેશ્ચન પૂછાઈ જાય તો આપણે એવી રીતે આ વિડીયો જોઈએ કે ભાઈ આના લગતા વળગતા પણ જો કોઈ ક્વેશ્ચન આવે છે તો આપણે એને એટેમ્પ કરી શકીએ. ઓકે, ભાઈ આપણે એને જે છે એ ઓપ્શન પરથી પણ આપણે જે વિકલ્પ જે છે એને સાચો આપણે કે ભાઈ ખોટો આ તો ન જ આવે એ રીતે પણ આપણે સાચો વિકલ્પ પસંદ કરી શકીએ. એવી રીતે આ જે પ્રશ્નો જે છે હું તમને સમજાવવાનો વિડીયોના મારફતે પ્રયત્ન કરું છું કે ક્યાંક ને ક્યાંક એ આપણને નેક્સ્ટ એક્ઝામની અંદર કામ લાગે જ લાગે. ઓકે, તો જોઈએ સેટ ફ્રી. એ તમને સિમિલર વર્ડ પૂછ્યો છે સેટ ફ્રીનો. તો મિત્રો અહીંયા તમે જુઓ કે આપણે ઘણી જગ્યાએ વાંચવામાં સેટઅપ આવ્યું હશે. સેટઅપ એટલે કે ભાઈ સ્ટાર્ટ. સેટઅપ એટલે શું થાય? તો પહેલાં ટુ સ્ટાર્ટ, કંઈ સ્ટાર્ટ કરવું. ટુ બિગિન, ટુ કમેન્સ, યાદ રાખજો. કમેન્સ શબ્દ યાદ રાખજો. કમેન્સ એટલે પણ શરૂઆત કરવી થાય. ટુ કમેન્સનો મતલબ પણ શું થાય તો કે શરૂઆત કરવી. ક્લિયર છે? તો એ તો થાય છે કે સેટઅપ એટલે શરૂઆત કરવી. ઓકે, બીજું આપણે કહી શકીએ કે ભાઈ રેસ. આની ઘણી જગ્યાએ રેસ તરીકે પણ ઉલ્લેખ હોય છે, કંઈક વધવું, સ્તરમાં વધારો થવો. તો એ આપણે રેસ, પણ રાઇઝ નથી આવતું. ઓકે, રાઇઝ RISE નથી આવતું, રેઝ આવે છે. રેઝ RAISE. ક્લિયર છે? એ શું છે તો કે સેટઅપનું છે. અહીંયા આપણે શું પૂછ્યું? સેટ ફ્રી. આ જુઓ ખાસ, સેટ ફ્રી છે. સેટ ફ્રી એટલે કંઈક છોડવું, કંઈકને છોડવું. તો શું આવશે? રિલીઝ એટલે કંઈક વસ્તુને છોડવી એ સેન્સમાં છે એટલે આપણું આવશે રિલીઝ. ટુ રિલીઝ એટલે કંઈક જે છે એને છોડવું. ઓકે, એ સેન્સની અંદર અહીંયા આપણો જે સાચો જવાબ થશે, આપણને સિમિલર વર્ડ પૂછ્યો છે તો શું આવશે? ટુ રિલીઝ એટલે કંઈક વસ્તુને છોડવું. ઓકે, નેક્સ્ટ આપણે જોઈએ કે ભાઈ તમને લેફ્ટનન્ટનો સ્પેલિંગ પૂછ્યો છે તો મેં તમને એ રીતે યાદ રખાવ્યું હતું કે ભાઈ પહેલાં આગળ તમારે લાઈ યાદ રાખવાનું છે, LIE. હવે LIE શેમાં છે તો કે ભાઈ આમાં છે, એક તો સીમાં છે. અહીંયા LEI છે એટલે આ નહીં આવે, લેફ્ટનન્ટ આ નહીં આવે. લાઈ યાદ રાખવાનું છે ભાઈ LIE તમારું આમાં છે. અને પાછળ મેં તમને એમ કીધું આગળ કોઈ આપણે આગળ કોઈ પેપર જે સોલ્વ કર્યું છે એની અંદર આ ક્વેશ્ચન આવી ગયેલો છે. લગભગ તો ATDOની અંદર જ હતો આ ક્વેશ્ચન. 2016ના ATDOના પેપરની અંદર જ હતો આઈ થિંક. તો મેં તમને ત્યારે પણ કીધું હતું કે ભાઈ આગળ લાઈ યાદ રાખજો અને પાછળ નંટની અંદર NA યાદ રાખજો. પાછળ એ યાદ રાખજો અને આગળ લાઈ યાદ રાખજો, તમને સાચો જવાબ મળી જશે. તો આપણે શું આવશે? LIEUTE. અહીંયા NE છે એટલે અહીંયા આ નહીં આવે. ઓકે, LIEUTENANT આવે. આપણો સાચો જવાબ જે છે એ ઓપ્શન એ થશે. ઓપ્શન એ વિલ બી ધ કરેક્ટ આન્સર. બીજી વાત કરીએ આપણે કે ભાઈ ઇવન ઇફ વી હેડ હાઈ ટેમ્પરેચર ખાલી જગ્યા ફોર ધ એક્ઝામિનેશન. ઇવન ઇફ હી આવશે, અહીંયા વી નહીં હોય, આઈ થિંક હી હશે. ઇવન ઇફ હી હેડ હાઈ ટેમ્પરેચર. ઓકે, તેનું જે છે એ ખૂબ જ સખત તાવ હતો, તે છતાં એને એક્ઝામ માટે વાંચવાનું ચાલુ રાખ્યું.
એને અહીંયા તમે જુઓ, તમને અહીંયા આપ્યું છે મિત્રો, અહીંયા એક હેડ આપ્યું છે, તમે કીવર્ડ પકડો, તમને હેડ આપ્યું છે ઇવન ઇફ હી હેડ હાઈ ટેમ્પરેચર, તો એને હાઈ ટેમ્પરેચર હતું, એનું ટેમ્પરેચર હાઈ હતું, તો ભૂતકાળ છે, તો ભૂતકાળની જોડે ક્યાંક ને ક્યાંક આવશે તો ભૂતકાળ જ આવશે. ઓકે, ક્યાંક ને ક્યાંક આવશે તો ભૂતકાળ જ આવશે. તો હવે અહીંયા તમે જુઓ છો કે ભાઈ યેટ હી ગોઝ ઓન રીડિંગ, એટલે અહીંયા તો ભાઈ ભવિષ્યકાળ બતાવે, અરે સોરી વર્તમાન કાળ છે, એટલે આ તો આવશે નહીં. અહીંયા પણ ગોઝ છે, આ પણ નહીં આવે. વિલ છે, વિલ પણ નહીં આવે. ભૂતકાળનું રૂપ જ એક આપ્યું છે કે ભાઈ હી વેન્ટ ઓન રીડિંગ, કે એને વાંચવાનું પરીક્ષા માટે ચાલુ રાખ્યું. એને સખત તાવ હતો છતાં પણ એને વાંચવાનું પરીક્ષા માટે ચાલુ રાખ્યું. તો જુઓ છો કે ભાઈ અહીંયા ભૂતકાળનું રૂપ આપેલું છે, તો આપેલા 4 ઓપ્શનમાંથી મારું ભૂતકાળનું રૂપ મને એક જ દેખાય છે કે જે હું આની અંદર સાચો જવાબ હું પૂરી શકું. તો મેં આ રીતે પણ જે છે એ ક્વેશ્ચન સાચો કરી શકો છો. બીજી વસ્તુ અહીંયા યાદ રાખીશું કે જો મિત્રો કોઈક એની અંદર તમને કોઈ આવા બે આપેલા હોય સેન્ટેન્સ, માનો કે એક સેન્ટેન્સ સાદો વર્તમાન કાળનું છે, એક સેન્ટેન્સ તમારું સાદા વર્તમાન કાળનું છે, તો બીજું સેન્ટેન્સ જે છે તમારું એ મોસ્ટ પ્રોબેબલી સાદા ભવિષ્યકાળનું હોઈ શકે છે. એ રીતે વાઇસ વર્સા, જો સાદા ભવિષ્યકાળનું છે તો બીજું સેન્ટેન્સ તમારું સાદા વર્તમાન કાળનું હોઈ શકે છે. બીજી વસ્તુ, એક સેન્ટેન્સ તમને જો સાદા ભૂતકાળનું આપ્યું છે તો બીજું સેન્ટેન્સ તમારું જે છે એ ચાલુ ભૂતકાળનું હોઈ શકે છે. એક સેન્ટેન્સ તમને જો સાદા ભૂતકાળનું આપ્યું છે તો બીજું સેન્ટેન્સ તમારું ચાલુ ભૂતકાળનું હોઈ શકે છે. એક સેન્ટેન્સ જો તમારું સાદા ભૂતકાળનું જ છે, ઓકે, ફરી એક સેન્ટેન્સ જો તમારું સાદા ભૂતકાળનું જ છે તો બીજું સેન્ટેન્સ જે તમારું એ પૂર્ણ ભૂતકાળનું હોઈ શકે છે, પૂર્ણ ભૂતકાળનું હોઈ શકે છે. તો આવા કી પોઈન્ટ જો તમે યાદ રાખી લો છો કે ભાઈ એક સાદો ભૂતકાળ છે તો કાં તો બીજો ચાલુ ભૂતકાળ આવશે, કાં તો બીજો પૂર્ણ ભૂતકાળ આવશે. તો આવા જો કી કોન્સેપ્ટ તમારા મગજની અંદર ક્લિયર છે તો એ કોન્સેપ્ટ થકી તમે 4 ઓપ્શનમાંથી તમારી નજર તમે સાચા જવાબ તરફ લઈ જઈ શકશો. પણ ક્યારે? હા, આવી અમુક શબ્દ, આવા અમુક જે કી પોઈન્ટ છે તમારા મગજની અંદર ક્લિયર હોવા જોઈએ. ભાઈ આની જોડે તો આ જ આવે. ઓકે, તો આ રીતે જે છે તમે જ્યારે પણ કોઈ વસ્તુ વાંચો છો તો એના કોન્સેપ્ટ તમે ક્લિયર કરો. ખાલી આડેધડ ગોગ ના કરો નિયમો, કારણ કે મારો અનુભવ કહે છે મિત્રો, તમે જો નિયમ ખાલી ગોખી નાખશો એક્ઝામની અંદર તમે 100% કન્ફ્યુઝ થવાના છો ને થવાના જ છો. પણ નિયમો તમારા ઠીક છે, અમુક ગોખવા પડે ગોખી નાખો, એની પ્રેક્ટિસ કરો અને એને વાક્યની જોડે થોડુંક તમે શીખો કે ભાઈ આનો અહીંયા યુઝ શા માટે થયો છે. એવા 4-5 તમે સોલ્વ કરો. તો હું નથી માનતો કે આવા કોઈ પણ પ્રકારના ક્વેશ્ચન એ તમને તમારી નજર બહાર જતા રહે, તમારે કરવા પડે કે અથવા તમારો જવાબ ખોટો પડે. એની માટે હા, પ્રેક્ટિસ તમારી ઇનફ કરેલી હોવી જોઈએ. માર્કેટની અંદર બહુ બધી બુક્સ અવેલેબલ છે અત્યારે, તો જે જૂના જે પ્રશ્નોની પૂછાઈ ગયા છે તે પ્રશ્નોને સમજવાનો પ્રયત્ન કરો. ખાલી ભાઈ આનું આવે એવું ન રાખો. સમજી લેશો તો તમારું જે કામ છે એ બિલકુલ આસાન થઈ જશે. અને આવા કોઈ પણ જો ક્વેશ્ચન ટ્વિસ્ટ કરીને પણ પૂછાય છે તો તમે એને આરામથી જે છે એ એટેમ્પ કરી શકશો. નેક્સ્ટ ક્વેશ્ચન આપણે જોઈએ તો કહે છે કે ભાઈ અ સ્ટ્રેન્જ બર્ડ કેમ આઉટ ઓફ ઇટ્સ નેસ્ટ વાઇલ આઈ ખાલી જગ્યા અ સ્ટ્રોલ. સ્ટ્રોલ એટલે આપણે કહી શકીએ કે એક નાના એવા, આપણે કહી શકીએ કે ભાઈ ટહેલવા ગયો હતો, હું ટહેલવા એક નાની એવી શેર ઉપર ગયો હતો. ઓકે, નાની હું શેર ઉપર ગયો હતો, એ સંદર્ભની અંદર સ્ટ્રોલ છે કે ભાઈ શેર કરવા નીકળ્યો હતો. એટલે શેર જે આવે એ શેર કરવા, કે ભાઈ હું બીચ ઉપર શેર કરતો હતો, તો એ શેર જે છે એ અહીંયા નાઉન છે. કે હું નાની એવી સ્ટ્રોલ પર નીકળ્યો હતો, હું નાની એવી શેર પર નીકળ્યો હતો, હું સહેલગાહ પર નીકળ્યો હતો અને મેં જે છે એક કહી શકીએ કે ભાઈ અ સ્ટ્રેન્જ બર્ડ કેમ આઉટ ઓફ ઇટ્સ નેસ્ટ, કે ભાઈ એટલામાં હું જ્યારે કરી રહ્યો હતો, હું જ્યારે શેર ઉપર હતો ત્યારે એક બર્ડ જે છે એ એના નેસ્ટમાંથી, એના શું કહેવાય, એનો જે માળો છે એમાંથી બહાર આવ્યું. ઓકે, તો અહીંયા આપણને આપ્યું છે કે ભાઈ અ સ્ટ્રેન્જ બર્ડ કેમ આઉટ, અહીંયા ભૂતકાળ છે, સાદો ભૂતકાળ છે. ઓકે, અને પાછળ તમને આપ્યું છે વાઇલ. હા તમે જુઓ, અહીં તમને આપ્યું છે વાઇલ. તો વાઇલ જોડે હંમેશા કયું આવશે તો કે ભાઈ આઈએનજી વાળું રૂપ આવશે. આઈએનજી વાળું રૂપ આવશે એટલે ટેક નહીં આવે, હેડ ટેકન નહીં આવે. હવે જોવાનું, હવે જુઓ કે ભાઈ વિલ બી ટેકિંગ, હવે આગળ ભૂતકાળ છે તો મોસ્ટ પ્રોબેબલી અહીંયા આગળ ભવિષ્યકાળ ન આવે. ભૂતકાળનું કોઈક ને કોઈક રૂપ આવે, કાં તો પૂર્ણ આવે, કાં તો ચાલુ આવે, કોઈને કોઈ રૂપ જે છે એ આવશે તો ભૂતકાળનું જ આવશે. ઓકે, તો ચાલુ ભૂતકાળનું રૂપ આપણને આપ્યું છે વોઝ ટેકિંગ. હું સ્ટોલ ઉપર હતો અને એક પક્ષી જે છે એટલામાં બહાર આવ્યું. બીજી વાત છે, અહીંયા આપણને આપ્યું છે પ્લુરલ ફોર્મ ઓફ ડાઈ.
ઓકે, તો જે આપણે આ જે ક્યુબની વાત છે, આપણે જે પેલા પાસાની જે રમત હોય છે એમ આપણે જે રમતા હોઈએ છીએ એ ક્યુબની વાત છે. ઓકે, તો કે ભાઈ પ્લુરલ ફોર્મ ઓફ ડાયનું શું થાય? તો કે ભાઈ તમે મેથ્સના જો દાખલા પણ સોલ્વ કર્યા હશે તો મેથ્સની કોઈ પણ તમારી પાસે ચોપડી હશે, એ ચોપડીની અંદર તમે જ્યારે પાસાનું ચેપ્ટર ખોલશો તો એની ઉપર એની બાજુમાં કાઉન્સમાં એનું જે છે એ બહુવચન પણ લખેલું હોય છે અને ત્યાં આપણને લખેલું હોય છે ડાઇસ. ઓકે, DICE. અને મિત્રો જ્યારે પણ તમને એક્ઝામની અંદર કોઈ જગ્યાએ વિશિષ્ટ માહિતી આપેલી હોય, અહીંયા તમને કાઉન્સ કરી અને વિશિષ્ટ માહિતી આપે, તમે જુઓ કે ભાઈ સ્મોલ ક્યુબ્સ યુઝડ ઇન ગેમ્સ, કે ભાઈ જે આપણે ક્યુબ યુઝ કરીએ છીએ ગેમની અંદર એની વાત કરી છે. જ્યારે પણ તમને પ્રશ્નની અંદર જ્યારે એક્સ્ટ્રા માહિતી આપી હોય અથવા તો કોઈ ઓપ્શનની અંદર તમને જ્યારે એક્સ્ટ્રા માહિતી આપી હોય ત્યારે ક્વેશ્ચનને 2 વખત વાંચવાનો. જ્યારે તમને ક્વેશ્ચનની અંદર એક્સ્ટ્રા માહિતી આપેલી હોય અથવા તો તમને પ્રશ્ન ઓપ્શનની અંદર કોઈ એક્સ્ટ્રા માહિતી કાઉન્સમાં આપેલી હોય ત્યારે પ્રશ્નને 2 વખત વાંચવાનો. એમને તમને કન્ફ્યુઝ કરવા માટે જ એવું કોઈ ક્વેશ્ચન મૂક્યો હશે કે જેમની માટે એમને પાછળ ક્લેરિફાઈ કરવું પડ્યું છે કે ભાઈ હું કહેવા શું માગું છું. ઓકે, હું કહેવા શું માગું છું એમને ક્લેરિફાઈ કરવું પડ્યું છે અને એની માટે આપણો જવાબ જે છે એ આપણો અહીંયા એ ડાઇસ આવશે. કારણ કે આપણને કીધું છે કે ભાઈ સ્મોલ ક્યુબ્સ યુઝડ ઇન ગેમ્સ. ઓકે, તો આપણો જવાબ શું આવશે? ડાઇસ. તો ખાસ કરી રાખો, જ્યારે પણ એક્સ્ટ્રા માહિતી કંઈ આપી હોય ત્યારે ક્વેશ્ચનને ફરી 2 વખત વાંચવાનું. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન છે કે સચ એન એક્ટ વુડ નોટ બી કાઇન્ડ ઇવન ઇફ ઇટ ખાલી જગ્યા જસ્ટ, કે ભાઈ આ જે કૃત્ય છે એ સહેજ પણ દયાને લાયક નથી. આ જે કૃત્ય છે સહેજ પણ દયાને લાયક નથી. પછી ભલે ને એ ન્યાયપૂર્ણ હોય, આ જે કૃત્ય છે એ સહેજ પણ દયાને લાયક નથી. પછી ભલે ને એ ન્યાયપૂર્ણ હોય છે એવું વાત નથી, અહીંયા હોવાની વાત છે. અને હોવાની વાત છે, મેં તમને કીધું, આગળ પણ કીધું, મેં કીધું કાલ્પનિકના 2 ક્વેશ્ચન પૂછાયા છે અને અહીંયા કલ્પનાનો ભાવ છે, કાલ્પનિક ભાવ છે, કલ્પનાનો ભાવ છે અને એની માટે આપણો જે સાચો જવાબ આવશે એ આવશે મિત્રો વેર આવશે. કે આ જે કૃત્ય છે એ સહેજ પણ દયાને લાયક નથી. પછી ભલે ને એ ન્યાયપૂર્ણ હોય એ માટે એવો ભાવ, હોવાનો ભાવ કે જે વાસ્તવમાં નથી પણ હોવાના ભાવ માટે આપણે વેર જે છે એ યુઝ કરીએ છીએ. અને તમે એ રીતે પણ સમજી શકશો કે ભાઈ વુડ જ્યારે વાક્યની અંદર વપરાયું છે તો મોસ્ટ પ્રોબેબલી તમારી શક્યતાઓ વેર માટે વધી જાય છે. વાક્યની અંદર વેર અને વુડ લગભગ વાક્યમાં સાથે આપણને જોઈ શકીએ છીએ. એટલે વુડ હોય તો આન્સર જો ખબર ના પડે તો ટીક કરવો હોય તો વેર જ આન્સર ટીક કરાય. ક્લિયર છે? નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આપણે આગળ વધીએ. કવર્ડ વિથ સ્નો ડ્યુરિંગ વિન્ટર ધ વેલી રિમેન્સ thick blanket of. હવે મિત્રો એક વસ્તુ તમે મને કહો કે આપણે જે ક્વેશ્ચન આપણે મૂકેલા હતા UGVCLની એક્ઝામ વખતે આપણે PQRSના જે ક્વેશ્ચન મૂક્યા હતા તો મેં એની અંદર તમને કીવર્ડ કીધું હતું કે ભાઈ ક્યાંક ને ક્યાંક તમને વાક્યની અંદર તમને એક તો ભાગ એવો મળી જ જશે કે તમને ક્લુ મળી જાય કે ભાઈ આ વાક્યમાં સાચો જવાબ શું આવે. હું પહેલાં જ જોઉં છું કે ભાઈ અહીંયા thick blanket of, કે ભાઈ પતલી ચાદર, આવું કંઈક ભાવ થાય છે વાક્યની અંદર. અહીંયા હું જોઉં છું કે ભાઈ ક્યાંક સ્નોની વાત છે તો ભાઈ બરફની ચાદરની કંઈક વાત થઈ રહી છે, આવું મને ખબર પડે છે. ઓકે, તો હું જોઉં છું કે ભાઈ thick blanket of, તો બ્લેન્કેટ ઓફ. હવે આ thick blanket ઓફની પછી કંઈક તમારી કંઈક આપેલું હોવું જોઈએ કે ભાઈ thick blanket શેનું, પતલું લેયર શેનું તમને આપેલું હોવું જોઈએ. thick blanket એટલે પતલું લેયર, પતલું સ્તર આપણે કહી શકીએ, પતલું સ્તર. કે ભાઈ જુઓ, thick blanket of પતલું સ્તર તો કે શેનું, તો કે સ્નોનું. પતલું સ્તર તો કે શેનું, તો સ્નોનું, બરફનું પતલું સ્તર. તો thick blanket of snow, તો 4 પછી 2 શેમાં છે? 4 પછી તરત 2 શેમાં છે એ તમે જોઈ લો. તો કે ભાઈ 4 પછી 2 પછી તો 4 આવે જ નહીં, 4 પછી 1 પણ નહીં આવે, 1 પછી 3 પણ નહીં આવે અને 3 પછી જે છે એ 1, અને અહીંયા 4 પછી મને 2 દેખાઈ રહ્યું છે. તો હું આને સેટ કરી શકું, જોઈ લઈશ. તો પણ અહીંયા મને મળી તો ગયો છે જવાબ, ડી જ આવશે, પણ છતાં પણ હું એકવાર જોઈ લઈશ અને હું જોઉં છું કે પહેલા 3. તો ધ વેલી રિમેન્સ કવર્ડ વિથ thick blanket of snow during winter. એ ખીણ જે છે એ શિયાળા દરમિયાન જે છે એ બરફની પતલી ચાદર વડે, બરફના પતલા સ્તર વડે ઢંકાયેલી રહે છે.
ઓકે, તો ધ થીક બ્લેન્કેટ ઓફ, તો આ બ્લેન્કેટ પતલું લેયર ઓફ શેનું, તો કે સ્નોનું. તો થીક બ્લેન્કેટ ઓફ પછી સ્નો એ શેમાં છે, તો ખાલી એક જ મતલબ ઓપ્શનમાં છે, જે તમારો ઓપ્શન હશે ડી. અહીંયા આપણો સાચો જવાબ જે છે એ ઓપ્શન ડી આવશે. ક્લિયર છે? તો આ રીતે અમુક ટ્રીક, અમુક કોન્સેપ્ટ તમારા મગજમાં હશે, તો હું નથી માનતું કે ઇંગ્લિશ બહુ અઘરું રહી જાય તમારી માટે. અને જ્યારે સિનિયર ક્લાર્કની એક્ઝામની અંદર ઇંગ્લિશ 40 માર્ક્સનું છે, તો આ પોર્શન તમારો સ્ટ્રોંગ હોવું જોઈએ. ઓકે, 17મો ક્વેશ્ચન આપણે જોઈએ કે મિસ્ટર જોશી ટોટ સાયન્સ ટુ હિઝ નેબર્સ. હવે આની અંદર તમને કંઈક ક્વેશ્ચન પૂછવાનો છે કે ભાઈ ક્વેશ્ચન બનાવવાનો છે તમારે. ઓકે, તો તમે જુઓ કે ભાઈ મિસ્ટર જોશી ટોટ સાયન્સ, અહીંયા તમને લાઈન કરીને આપેલી છે નીચે. અહીંયા જે છે એ એક્ઝામની અંદર તમને લાઈન કરીને આપેલી છે કે મિસ્ટર જોશી ટોટ સાયન્સ ટુ હિઝ નેબર્સ. ઓકે, તો અહીંયા ઓપ્શન તમે જુઓ કે ભાઈ અહીંયા સાયન્સ 2 છે, 2 પછી તમને અહીંયા કોઈક કર્મ આપેલું છે, કર્મની વાત છે. હવે જુઓ, હવે અહીંયા તમે જુઓ છો હુ ટોટ મિસ્ટર જોશી સાયન્સ, કે અહીંયા તો શું થઈ ગયું, હુ ટોટ મિસ્ટર જોશી સાયન્સ. તો ભાઈ મિસ્ટર જોશીને સાયન્સ કોણ ભણાવે છે? ના, મિસ્ટર જોશી કોને સાયન્સ ભણાવે છે? ઓકે, અહીંયા તમને પૂછે મિસ્ટર જોશી ટોટ સાયન્સ ટુ હિઝ નેબર્સ, કે ભાઈ મિસ્ટર જોશી એમના પાડોશીને વિજ્ઞાન ભણાવે છે, એમને વિજ્ઞાન ભણાવ્યું, સોરી, મિસ્ટર જોશીએ એમના પાડોશીને વિજ્ઞાન ભણાવ્યું. તો અહીંયા તમને લાઈન આપી છે અને એનું તમને પ્રશ્નાર્થ કરવાનું પૂછ્યું છે કે ભાઈ વાક્યને પ્રશ્નાર્થમાં ફેરવો. તો ભાઈ મિસ્ટર જોશીએ કોને સાયન્સ ભણાવ્યું? તો કોને, અહીંયા જે છે આપણો કર્મનો ભાવ છે, તો કર્મના ભાવ માટે આપણો જે સાચો જવાબ આવશે એ હુમથી શરૂ થશે. મતલબ તમે ખાલી જુઓ કે ભાઈ કર્મના સ્થાને લાઈન છે, એને પ્રશ્નાર્થ બનાવવું છે, તો મારો જવાબ એ હુમથી જ શરૂ થાય. બાકી તમે જુઓ છો કે વાક્ય ભૂતકાળમાં છે એટલે ડઝ નહીં આવે, કેન્સલ, ડઝ તો કેન્સલ થઈ જશે. પણ જ્યારે તમે જુઓ છો કે ભાઈ આ બે વાક્યો મને દેખાઈ રહ્યા છે અને વાત મારા કર્મની કરી છે, મારે આનું પ્રશ્નાર્થ બનાવવાનું છે કે મિસ્ટર જોશીએ કોને જે છે એ સાયન્સ ભણાવી રહ્યા છે, તો આપણું આવશે હુમ આવશે, કારણ કે હુમનો ઉપયોગ એ વાક્યમાં કર્મ તરીકે થાય છે. ક્લિયર છે? તો આ વસ્તુ તમારે જ્યારે હુનો ઉપયોગ જે કરતા થાય કે કોણ મિસ્ટર જોશીને સાયન્સ ભણાવી રહ્યું છે, તો અહીંયા તો મિસ્ટર જોશી પોતે કર્મ થઈ ગયા, પણ મિસ્ટર જોશી કર્મ નથી, મિસ્ટર જોશી કરતા છે. અને બીજી વસ્તુ યાદ રાખો કે ભાઈ આવી રીતે જ્યારે તમારે કર્મના સ્થાનને, જ્યારે કર્મનો ભાવ તમારે જ્યારે પ્રશ્નાર્થમાં લખવો હોય ત્યારે હંમેશા હુમનો જ ઉપયોગ થાય છે. ઓકે, તો શું આવશે? હુમ ઇઝ ધ કરેક્ટ આન્સર. બીજી વસ્તુ કે ભાઈ હી ખાલી જગ્યા સિન્સ મોર્નિંગ બિફોર યુ કેમ. હવે આપણે ભાઈ ગોખ્યું હોય કે ભાઈ તમને કંઈ આપ્યું હોય કે ભાઈ સિન્સ કે હોય કે ફોર હોય, તો ભાઈ આવે કે ભાઈ હેવ કાં તો હેઝ આવે, હેવ એસ પ્લસ આઈએનજી, આવું ગોખેલું હોય, હેવ હેઝ પ્લસ બીન પ્લસ આઈએનજી. પણ તમે જુઓ છો ભાઈ એક્ઝામની અંદર તો મને હેવ એસ તો દેખાતું જ નથી દેખાતું. એનું કારણ છે ભાઈ આ વાક્ય, એ તો તું જોતો ખરી કે ભાઈ વાક્ય વર્તમાન કાળમાં છે કે ભૂતકાળમાં છે. સાદો અને ચાલો ભૂલી જાઓ, એ તો જુઓ કે વાક્ય વર્તમાનનું છે કે ભૂતકાળનું છે. તો મને ખબર પડી કે વાક્ય જે છે એ મારું બિફોર યુ કેમ આપેલું છે અહીંયા આગળ, બિફોર યુ કેમ, એટલે મને ખબર પડી કે વાક્ય મારું ભૂતકાળનું છે. તો જે જગ્યાએ હું હેવ એઝ જોઉં છું, એ જગ્યાએ મારે હવે શું જોવું પડશે? હેડ જોવું પડશે. જો અહીંયા કમ હોત તો હેવ એઝ હું જોત, પણ અહીંયા મને કેમ આપ્યું છે, કેમ, તો મારે જોવાનું કે ભાઈ મારે હવે હેવ એઝ નથી જોવાનું ઓપ્શનમાં, મારે હવે હેડ જોવાનું છે. હેડ શેમાં આપ્યું છે? ઓકે, તો અહીંયા આપણું હેઝ છે, અહીંયા ખાલી ઈડી આપેલું છે, અહીંયા હેડ છે, પણ હેડબીન જોડે આપણે જે યુઝ કરીએ છીએ, શાનો યુઝ કરીએ છીએ? આઈએનજીનો યુઝ કરીએ છીએ. શાનો યુઝ કરીએ છીએ? આઈએનજીનો. સર કે હેડબીન જોડે ઈડી વાળું પણ વાક્ય આવે છે ને, પણ એ ક્યારે આવે છે? એ પેસિવમાં થાય છે. જ્યારે તમને હેડ આપ્યું હોય ત્યારે આપણે હેડબીન કરીને જે કરીએ છીએ એ આપણું વાક્ય કેવું છે? હેડબીન પ્લેડ. આ વાક્ય પેસિવ છે. પૂર્ણ ભૂતકાળના પેસિવની અંદર હેડબીન પ્લેડ આવે, પણ આપણે અહીંયા ભૂતકાળ છે જ, આપણે અહીંયા જે છે એ પેસિવ વાક્ય જ નથી, કારણ કે આપણને તો કરતા આપેલો છે આગળ. હવે કરતા આપેલો હોય, ક્રિયાનો કરનાર આપેલો હોય, તો વાક્ય હંમેશા એક્ટિવ જ બને, જેને ગુજરાતીમાં આપણે કર્તરી વાક્ય કહીએ છીએ. તો એની માટે ખાસ ખ્યાલ રાખીશું કે આપણે અહીંયા શું આવશે જવાબ? હેડબીન પ્લેઇંગ. ક્લિયર? તો તમારો ક્વેશ્ચન 18 ની અંદર તમારો જે સાચો જવાબ થશે શું થશે? હેડ બીન પ્લસ આઈએનજી, હેડ બીન પ્લેઇંગ ઇઝ ધ કરેક્ટ આન્સર. નેક્સ્ટ આપણે વધીએ
તો આઈ કેન નોટ લીવ ખાલી જગ્યા ધ જોબ ઇઝ ફિનિશ્ડ, કે હું ક્યાંય જઈ શકીશ નહીં, હું આ સ્થાન જે છે છોડી શકીશ નહીં જ્યાં સુધી મારી જોબ પૂરી ન થાય. પૂરી ન થાય, ન થવાનો ભાવ હોય એ જગ્યાએ આપણે અનટિલનો ઉપયોગ કરીએ છીએ મિત્રો. એક વસ્તુ ખાસ ખ્યાલ રાખજો, અનટિલમાં એક ટી આવે, એક એલ આવે છે. ટિલની અંદર 2 એલ આવે છે, અનટિલની અંદર 1 એલ આવે છે. અને બીજી વસ્તુ કે અનટિલ પછીનું વાક્ય જે છે એમાં તમને નોટ, અનટિલની અંદર પોતે જાતે એ નોટ સમાઈ લે છે. ઓકે, અનટિલ એ પોતે અંદર નોટનો ભાવ સમાઈ લે છે, એટલે અનટિલ પછી વાક્ય મારે નોટવાળું નહીં આવે. અનટિલ પછી મારું વાક્ય જે છે એ હકાર વાક્ય જ કંઈક ને કંઈક હકાર વાક્ય જ આવશે. એટલે આઈ કેન નોટ લીવ અનટિલ ધ જોબ ઇઝ ફિનિશ, કે જ્યાં સુધી જોબ પૂરી ન થાય ત્યાં સુધી હું મારું સ્થાન જે છે એ છોડી શકું, જ્યાં સુધી મારી જોબ જે છે એ પૂરી ન થાય, જ્યાં સુધી મારી જોબ પૂરી ન થાય એ સેન્સની અંદર તમારો અહીંયા આન્સર જે છે એ શું આવશે? અનટિલ. ક્લિયર છે? તો આ વસ્તુ ખાસ ખ્યાલ રાખજો. બીજી વસ્તુ શું કહે છે કે ફાઇન્ડ આઉટ ધ કરેક્ટ સેન્ટેન્સ ફ્રોમ ધ ફોલોઈંગ. હી ઇઝ ટુ વીક ટુ સ્ટોપ હિઝ થોટ્સ, હી હેઝ ટુ વીક. હવે હેઝ કરી અને આવું તો ક્યારે વાક્યરચના પોસિબલ, હી હેઝ ટુ વીક આવી તો વાક્યરચના પોસિબલ જ નથી. આ તમને ખબર પડી ગઈ. હવે વિલ જોડે તો ડાયરેક્ટ કઈ રીતે ટુ આવી જાય? પોસિબલ જ નથી વિલ જોડે ટુ આવું, એટલે ડી પણ નહીં આવે. તો એક જ તમારો જવાબ સાચો રહ્યો. અહીંયા મેં ક્વેશ્ચન આખો મારે વાંચવાની જરૂર જ નથી પડી. તમે જુઓ કે હેઝ ટુ વાળી વાક્યરચના ના આવે, હેવ ટુ વીક વાળી વાક્યરચના ના આવે, કારણ કે અહીંયા કંઈક હોત મિત્રો કે ભાઈ વાત છે કે ભાઈ આપણે કહી શકીએ કે ભાઈ એ કોઈ પૂર્ણ વર્તમાનકાળની કોઈ વાત આપીએ, કોઈ ક્રિયાપદની વાત આપીએ તો ઠીક વાત છે કે આપણે વિચારીએ. પણ અહીંયા તો કંઈ પૂર્ણ વર્તમાનકાળનો કે તો કોઈ ભાવ જ નથી. તો હું જ્યારે પહેલું વાક્ય જોઉં છું કે હી ઇઝ ટુ વીક ટુ સ્ટોપ હિઝ થોટ, કે ભાઈ હજુ એ એના વિચારોને કહી શકીએ, એના વિચારોને શાંત કરવામાં, એના વિચારોને રોકવા માટે એ હજી બહુ નાનું છે. ઓકે, તો અહીંયા તમારો જે ક્વેશ્ચન આવ્યો છે એ ટુ અને ટુ વાળા કોન્સેપ્ટમાંથી પૂછ્યો છે, કે જે ટુ અને ટુ કંઈક વસ્તુ માટે ખૂબ નાનો અથવા કંઈક વસ્તુ માટે ખૂબ મોટો, એ કોઈક એવી કોઈ સરખામણી આવતી હોય જ્યારે કંઈક કરવા માટે કંઈક નબળું, કંઈક કરવા માટે કંઈક શક્તિશાળી, તો એ માટે આપણે ટુ અને ટુનો યુઝ કરીએ છીએ. અને એ પોઈન્ટ ઉપરથી આપણે સમજી શકીએ છીએ કે આપણો જવાબ જે છે એ હી ઇઝ ટુ વીક, કે ભાઈ એ ખૂબ નબળો છે એના વિચારોને રોકવા માટે, એના વિચારોને રોકવા માટે ખૂબ નબળો છે. એટલે અહીંયા આપણે ભાવ એવો છે કે ખૂબ નબળો છે, એ માટે આપણે અહીંયા જે છે એ શું યુઝ કરીએ છીએ? હી ઇઝ ટુ વીક ટુ સ્ટોપ હિઝ થોટ્સ. ક્લિયર છે? તો આ 20 ક્વેશ્ચન એવા હતા કે જે આપણી એટીડીઓની એક્ઝામની અંદર પૂછાયા છે. ઓકે, જો મિત્રો તમને આ વિડીયો ગમતા હોય, આવી ટ્રીકો ગમતી હોય, આવી રીતે વિડીયોને આવી રીતે ઇંગ્લિશના કોન્સેપ્ટને સમજવાનું ગમતું હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને બેલ આઇકનને પણ ક્લિક કરી નાખજો, જેના કારણે કોઈ પણ હું નવા વિડીયો મૂકું છું તો એની સમયસર નોટિફિકેશન તમને મળે અને કોઈ પણ વિડીયો છૂટી ના જાય. ઓકે, અને જો વિડીયો ગમ્યો હોય તો લાઇક, કમેન્ટ, સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા. કંઈ પણ તમારું સજેશન હોય તમે નીચે કમેન્ટ બોક્સની અંદર મને કહી શકો છો. આપણે 100% એને ધ્યાને લઈશું અને ઇમ્પ્રૂવ કરવાનો પ્રયત્ન કરીશું. ઓકે, તો કોઈ પણ તમારું કોઈ સજેશન હોય તમે એ પણ જે છે નીચે કમેન્ટ સેક્શનની અંદર લખી શકો છો, છૂટ છે. ઓકે, આપણે એને પણ આપણે આવનારા વિડીયોની અંદર ધ્યાને લઈશું. ઓકે, તો મળીએ જ કંઈક આવા કોઈક નવા વિડીયો સાથે નેક્સ્ટ વિડીયોની અંદર. ટિલ ધેન, જય હિન્દ, જય ભારત.